દોષ થયો. ઇન્દ્રને થયું કે આ તો મારું ભરભડતું અપમાન છે. ચારે બાજુથી ઇન્દ્રએ એવી મેઘની છૂટી કરી કે ચારે બાજુ 12 પ્રકારના મેઘો વરસવા લાગ્યા. બધી બાજુથી મેઘ જળબંબાકાર થવા લાગ્યું. થોડી જ વારની અંદર આપણે સમાચારમાં સાંભળ્યું છે ને 5 મિનિટમાં 12 ઇંચ વરસાદ. વિચાર કરો એ કેવો વરસાદ હશે. અહીંયા પણ જ્યાં ખબર પડી કે આ તો આવું થયું છે, મારા યજ્ઞ નથી થયો, ના તો બધું બગડ્યું છે, ને ઇન્દ્રએ ધોધમાર વરસાદ વરસાવ્યો. 12 મેઘો ખાંડા થઈ ગયા. ઇન્દ્રને થયું કે હવે શું થશે, આ તો બધું પૂરું થઈ ગયું. ઇન્દ્રનું પાસે હતું એ બધું પૂરું થઈ ગયું. ભગવાને બધા વિચાર કરવા લાગ્યા એક અહીંયા હવે શું કરીએ, તો ગોવર્ધનની પૂજા કરાવી, હવે શું કરીએ. અને મારા નાથે કહ્યું ચાલો લાકડીને ટેકો આપો, આપણે ગોવર્ધનની સુરક્ષામાં જઈએ, એના સંરક્ષણમાં જઈએ. અને એના સંરક્ષણમાં જવા માટે ભગવાને પોતાના તચલી આંગળી ઉપર ગોવર્ધનનાથને ઊભા કર્યા છે. અને બધાએ એનો યશ આપવા માટે કહ્યું કે તમે તમારી લાકડીનો ટેકો આપી દો. બધાએ ટેકો આપ્યો લાકડીનો. બધાએ સરસ રીતે ઊભા રહી ગયા. બધાએ અંદર આવી ગયા. એટલે બધાએ ગોવાળિયાઓ કહેવા માંડ્યા કે લાલા તારી આંગળી દુખી જશે, તું હવે લઈ લે. એટલે ભગવાનને થયું કે આ બધાને તો એમ કે અમારી લાકડી ટેકે ગોવર્ધન ઉભું છે. બધાએ કહ્યું કે લાલાએ કહ્યું ભલે તો કાંઈ વાંધો નહીં, હું લઈ લઉં છું. જેવી આંગળી જરાક આમ નમાવીને ત્યાં તો આખા ગોવર્ધન નીચે આવતા લાગ્યા. એટલે બધાએ કીધું રેવા દે રેવા દે રેવા દે. અને ત્યારે બધાએ માન્યું કે આ કનૈયો કોઈ નાનો નાનો બાળક નથી. આ કનૈયો એ જ આપણો રક્ષણહાર છે. હજી પ્રદક્ષિણા કરવાની છે બેન. એ આપણો રક્ષણહાર છે. અને એ રક્ષણહારની બધાએ ખરેખર અંદરથી ભાવથી એનો સત્કાર કર્યો છે. અને ત્યારબાદ સૌ પૂજા કર્યા પછી એના શરણમાં ગયા છે. ને જ્યારે બધું જ પાણી ઉતરી ગયું છે ત્યારે ગોવર્ધનનાથ પરિક્રમા કરી રહી છે. પરિક્રમાનો પ્રારંભ થાય છે